ચલાલામાં સૌપ્રથમવાર પોલીસ પરિવારનું સ્નેહ મિલન તેમજ સન્માન સમારોહ યોજાયો. ચલાલા શ્રી દાન મહારાજની પાવન ભૂમિ પર સાંઈ મંદિરના સાનિધ્યમાં સૌપ્રથમવાર ચલાલા પોલીસ પરિવારનું સ્નેહ મિલન સમારોહ શિવ સાઈ ગ્રુપ દ્વારા યોજાયો. આ તકે ખાસ સાવરકુંડલા રેન્જના એએસપી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને રાજુભાઈ જાની તેમજ તેમની ટીમની સેવાઓ બિરદાવી અને જણાવ્યું હતું કે ગ્રુપને જ્યારે પણ અમારી જરૂર હોય ત્યારે અમે તેમની સાથે છીએ. ત્યારે ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા સાહેબ તથા પીએસઆઈ રામાણી સાહેબ તથા ઉદયબાપુ ભગત, પ્રકાશભાઈ કારિયા, હરેશભાઈ કાથરોટિયા, ખોડાદાદા શાસ્ત્રી, ભગીરથભાઈ ધાંધવ, ભૈલુભાઈ વાડા, ડોક્ટર દેવકુભાઈ વાડા, ચાપરાજભાઈ ધાંધવ, અશોકભાઈ જોશી, કીર્તિભાઈ ભટ્ટ, રમેશભાઈ પરમાર સહિત મહેમાનો અને શિવસાઈ ગ્રુપની વ્યવસ્થાઓથી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી. રાજુભાઈ અને લલિતભાઈના સંચાલનને બિરદાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર દેવકુભાઈ વાડા સાહેબે કર્યું હતું. અંતમાં આભાર વિધિ રાજુભાઈ જાનીએ કરતા જણાવ્યું હતું કે દાન મહારાજના આશીર્વાદ છે, ત્યારે જ આ ગ્રુપ પાસે કોઈ મોટા દાતાશ્રી ન હોવા છતાં આજે 16 વર્ષથી અવિરત વિવિધ સેવા કાર્ય કરી રહ્યા છે અને દરેક સમાજના લોકોનો ખૂબ સહયોગ આપી રહ્યો છે. અમરેલી જિલ્લા પોલીસ અધિકારી શ્રી અને ચલાલા પોલીસ પરિવાર વિશાળ સંખ્યામાં સાંઈ મંદિરે ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શિવ સાઈ ગ્રુપના મિત્રો અને પત્રકાર શ્રી પ્રતાપભાઈ વાડા, બિપિનભાઈ રાઠોડ, પ્રકાશભાઈ કારિયાએ ખૂબ સારી સેવા આપેલ છે. રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, ચલાલા. દાન મહારાજની પાવન ભૂમિ પર આજ રોજ સાંઈ મંદિરના સાનિધ્યની અંદર ચલાલા પોલીસ પરિવારનો સ્નેહ મિલનનો કાર્યક્રમ શિવસાઈ યુવા ગ્રુપ દ્વારા આયોજન થયેલ હતું. એની અંદર ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ, પીએસ સાહેબ તથા સાવરકુંડલાથી ખાસ એએસ સાહેબ પધારેલા હતા. સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રથમ વખત જ્યારે પોલીસ પરિવાર અહીં ઉપસ્થિત હતો ત્યારે શિવસાઈ યુવા ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓ જોઈ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અને તમામ લોકોએ આ સંસ્થાને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમને સહકાર આપવાની પણ એ લોકોએ વાત કરેલી હતી. ત્યારે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા નિમંત્રણને માન આપી પૂજ્ય દાન મહારાજના ઉદયબાપુ, પ્રકાશભાઈ કારિયા, ભૈલુભાઈ, ડૉક્ટર દેવકુભાઈ સહિત મહાનુભાવો જે ઉપસ્થિત રહ્યા હતા એમનો પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ચલાલાની આ નાની એવી સંસ્થા જ્યારે વિવિધ સેવાકીય કાર્યો કરી રહી છે અને દરેક સમાજના લોકો જ્યારે નોંધ લઈ રહ્યા છે ત્યારે પોલીસ સ્ટાફે પણ આ સંસ્થાની નોંધ લીધી, રૂબરૂ આવી અને અમારા સેવાકીય કાર્યોને નિહાળ્યા. એ બદલ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. જય મા મોગલ, જય દાન મહારાજ, જય મહાદેવ. બોલીએ શ્રી સાઈનાથ ભગવાન કી જય, શ્રી દાન મહારાજ કી જય. આજરોજ ચલાલા સાંઈ મંદિરના સાનિધ્યની અંદર સૌ પ્રથમ વખત ચલાલા પોલીસ સ્ટાફનું સ્નેહ મિલનનું આયોજન રાખેલું હતું. એમની અંદર આજે ચલાલા પોલીસ સ્ટાફમાંથી પીઆઈ સાહેબ ચાવડા સાહેબ, પીએસઆઈ રામાણી સાહેબ તેમજ એએસપી મલય વૈદ સાહેબ આવ્યા હતા. એ બધાનું ઉષ્માભર્યું સ્વાગત સન્માન આ સાંઈ મંદિરના સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ સ્નેહ મિલનની સાથે સહપરિવાર સાંઈનાથના થાળ રાખેલો હતો, એમનો પ્રસાદનું આયોજન પણ રાખેલું હતું. આ તકે જે પોલીસ સ્ટાફની અંદરથી પધારેલા બધાએ ખુશી વ્યક્ત કરી હતી. એમાં જે વૈદ સાહેબ મલય વૈદ કે એએસપી આપણે અમરેલીની નીચેના સાવરકુંડલાની પોસ્ટ સંભાળે છે, એમાં આપણે ધારી તાલુકો વગેરે આવતો હોય, એને પણ સારી એવી ખુશી વ્યક્ત કરી કે આવી રીતે આ સામાજિક સંસ્થાઓ જો આ પોલીસ સ્ટાફ સાથે મિલન મેળવી સાથ રાખી અને આવું સન્માન આયોજન કરતા હોય તો આ સમાજની અંદર જ્યારે જ્યારે અમારી જરૂર પડે, આ સંસ્થાને જ્યારે જરૂર પડે કે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય
એની અંદર જ્યારે જ્યારે અમારી જરૂર પડે ત્યારે આ પોલીસ સ્ટાફ તમારી સાથે ઊભો છે એવું અમને વચન આપે અને પણ ગયા છે. તો આજ રોજ આ ચલાલાની અંદર તો મારા ખ્યાલ પ્રમાણે પ્રથમ વખત જ કે પોલીસ સ્ટાફનું સ્નેહ મિલન કોઈ જાહેર સંસ્થાએ કર્યું હોય એવો હશે. તો આ સાંઈનાથ અને દાન મહારાજની કૃપાથી આ સારો એવો સ્નેહ મિલનનો કાર્યક્રમ ગયો હતો. એ બદલ હું ચલાલા સાંઈ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે લલિત મહેતા આ ખુશી વ્યક્ત કરું છું અને પોલીસ સ્ટાફ અહીંયા બધા પધાર્યો એ બદલ એનો આભાર વ્યક્ત કરું છું. જય સાંઈનાથ, જય દાન મહારાજ.